નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 6નો પ્રથમ પ્રશ્ન જે છે, સંચારનો અર્થ સમજાવી અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. સૌપ્રથમ પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આગળના એકમની અંદર આપણે જોયું કે વૈશ્વિકીકરણ માટે જે વિશ્વની અંદર એક દેશ બીજી દેશની નજીક આવવું, વૈશ્વિકીકરણ માટે સંચાર ક્રાંતિ આવશ્યક છે. એટલે કે જે સમૂહ સંચાર માધ્યમો જે છે એ જરૂરી છે. સંચાર ક્રાંતિ જે છે એ સંચારના માધ્યમો દ્વારા આવે છે. આ સંચારના માધ્યમો જે છે એટલે કે સમૂહ સંચારના જે માધ્યમો વિશે આપણે આ પ્રશ્નની અંદર ચર્ચા કરીશું. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમે શાળાની અંદર બેલ વાગે અને ક્લાસમાં જવું, શિક્ષકને સલામ કરવું, નમસ્કાર કરવું, અને શિક્ષક પણ તમને સલામ નમસ્કાર કરે છે. તમે સમાચાર પત્ર પણ વાંચો છો, ફોન ઉપર વાત પણ કરો છો, ટેલિવિઝનની અંદર પણ આવું નવું જોવો છો. તો આ બધું જે છે એ સંચારથી જ શક્ય બને છે. જે પણ સમૂહ સંચારના માધ્યમો જે છે એટલે કે સંચારથી જ આ બાબતો શક્ય બને છે. સંચારને અંગ્રેજી ભાષાની અંદર કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. અને એ લેટિન શબ્દ જે છે કોમ્યુનિકેશનનો, કોમ્યુનથી નિમિત્ત છે એટલે તેના ઉપરથી આવેલું છે. આ ઉપરાંત પણ આપણે સંચારને હિન્દી ભાષામાં સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સત્સંગ, બીજા સાથે જોડેલું વગેરે શબ્દો પણ એ પ્રયોજાય છે. એટલે કે એ શબ્દોની અંદર પણ એને કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર પણ આ સંચારને સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન પણ એ સંદેશા વ્યવહારનો એ શબ્દ જે છે, આ બધા શબ્દો જે છે પ્રયોજાય છે એટલે કે બોલવામાં આવે છે એક સંચારને. માનવ સમાજની અંદર આપણે જોઈએ છીએ કે જે પણ જેટલી પણ જરૂરિયાતો જે છે એટલે કે આવશ્યક જરૂરિયાતો જે છે, તેમાંની આપણે જે જરૂરિયાતો જે છે, એક પાયાની જરૂરિયાતો હોય તો આ સંચાર છે. એટલે કે સંચાર, આ જે સમૂહ સંચાર જે છે, આ માધ્યમ જે છે કે જેની અંદર બે કે તેથી વધુ પક્ષો, એટલે એક નહીં પણ એકથી વધુ, બે અથવા બેથી વધારે જે પણ પક્ષો હોય તો એમની વચ્ચે જે છે આંતરક્રિયા જે છે, અને જેમાં સંવેદન વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા આપણે કહી શકીએ કે એકબીજા ઉપર આંતરિક કે બાહ્ય અસર આનાથી સજાવી શકાય છે. પ્રત્યાયન કે સંચાર જે છે, એ પ્રત્યાયન કે સંચારનું શરૂઆત આપણે કહીએ તો બાળકના જન્મથી થાય છે, અને અંત પણ બાળકના જન્મથી કરી અને અંત જે છે એ બાળક માનવ જીવનની અંતથી થાય છે. એટલે કે માનવના શરૂઆતથી કરી અને માનવ જીવનનો અંત જે છે, તો એ સંચારની શરૂઆત પણ ત્યાંથી અને માનવ જીવનના અંતથી પણ એમની અંત આવે છે. આ રીતે પ્રત્યાયન કે સંચાર એ માનવ જીવનના આપણે કહીએ કે અભિન્ન અંગ છે, મહત્વનો અંગ ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્નની ચર્ચા કરવાની છે આપણે, તેની મેં તમને પ્રસ્તાવના કીધી. તો આ જે સંચાર, સમૂહ સંચારના જે માધ્યમો જે છે, એની અર્થ, એની પ્રક્રિયા, સમૂહ, લોક માધ્યમ, સમૂહ માધ્યમો, એની કેવી અસરો જે છે એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ તો સંચારની વ્યાખ્યા એટલે કે સંચારનો અર્થ. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ પોતાના વિચારો અને પોતાના શબ્દો દ્વારા એમણે જે વાત કરેલી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સંચારની વ્યાખ્યાની અંદર જે એડવર્ડ એમરી એવું કહે છે કે સંચાર એટલે શું, અથવા સંચારનો અર્થ આપો તો સંચાર એ માહિતી, વિચારો અને વલણો, આ ત્રણ શબ્દ છે મિત્રો, યાદ રાખજો. માહિતી, કોઈ પણ જાતની એ માહિતી જે છે, માહિતીની આપ-લે થવી. વિચાર, જે પણ વિચારો ઉદ્ભવે છે એ વિચારો પણ બીજાને રજૂ કરવા છે. આપણું વલણ છે, આપણા લક્ષણો જે છે, આપણું વલણ. તો માહિતી, વિચારો અને વલણો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા એટલે સંચાર. ખાસ યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ કે સંચાર એટલે શું, તો એડવર્ડ એમરી એમણે જે શબ્દોમાં એ પોતાના વિચારો રજૂ કર્યા છે સંચારની વ્યાખ્યામાં,
તો આપણે માહિતી, વિચારો અને વલણો, આપણી માહિતી, કોઈ પણ જાતની માહિતી છે, આપણા વિચારો છે અને વલણો જે છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવું, પહોંચાડવું. તો એ જે આ પહોંચાડવાની જે કલા છે એ કલાને સંચાર કહેવામાં આવી શકે છે. બીજા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી, વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૃત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. આ સંચાર તરીકે ઓળખવામાં આવી શકે છે. આની અંદર પણ આ જ છે. વિદ્યુત જોશીના શબ્દોમાં એમના વિચારો દ્વારા તો વ્યક્તિ પોતાના વિચારો, આની અંદર થોડુંક વધારે છે, વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ, ઇન્દ્રિયગત અનુભવ, આપણે જે પણ અનુભવ થયા હોય, આત્મલક્ષી હોય, આત્મલક્ષી માનસિક અમૃત બાબતોને કે જે ભાષા દ્વારા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા, આ ભાષાનું માધ્યમનો પણ ઉપયોગ થાય અથવા એવું કોઈ પણ માધ્યમ અર્થપૂર્ણ એ બીજી વ્યક્તિને પહોંચાડવું, પ્રસાર કરવું, પ્રત્યાયિત કરવું, એવી પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવી શકે છે. અને સરળ શબ્દોમાં આપણે જોઈએ તો વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ, અનુભવો જે છે એ અનુભવ, આત્મલક્ષી માનસિક અમૃત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિને પસાર કરવી પ્રક્રિયાને સંચાર અથવા પ્રત્યાયન કહેવામાં આવી શકે છે. ત્રીજા સમાજશાસ્ત્રી જેમણે વાત કરી છે ક્રિસ ડેવિડ, તો સંચાર પ્રત્યાયન એટલે તો એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ પણ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા એ સંચાર. જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ જે પણ એડવર્ડ એમરીની અર્થની વાત કરી તો એ પણ આપણે યાદ રહી જાય. ક્રિસ ડેવિડની પણ જે પણ વિચાર, અર્થ જે છે, સંચાર વિશેની વ્યાખ્યા જે છે એ આપણે પણ સરળ રીતે યાદ રહી જાય કે એમણે કીધું કે એક વ્યક્તિ કે સમૂહ, કોઈ પણ એક વ્યક્તિ છે અથવા સમૂહ છે એ બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ પણ સૂચના અથવા ભાવ પહોંચાડે છે એવી પ્રક્રિયાને સંચાર કહેવામાં આવે છે. તો શક્ય એવું છે કે એક જ વ્યક્તિ શક્ય નથી, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સુધી, એક વ્યક્તિ બીજા સમૂહ સુધી, એક સમૂહ બીજા સમૂહ સુધી, એક સમૂહ બીજા વ્યક્તિ સુધી જે પણ પરિવર્તિત થવાની કલા છે, એમના ભાવ છે, એમની વિચારો છે, એમની લાગણીઓ છે, એમની ઈચ્છાઓ છે, એ કોઈ પણ ભાષા કે માધ્યમથી એમનો ઉપયોગ થઈ જેના દ્વારા પ્રક્રિયાને જે પણ પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે, સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમૂહની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને અંકસાઓનું આદાન પ્રદાન થાય છે. એક વ્યક્તિથી શક્ય નથી, એટલે સંચાર એક એવું માધ્યમ છે કે જેના બે વ્યક્તિઓ કે સમૂહ વચ્ચે પરસ્પર ભાવનાઓ, વિચારો છે, આકાંક્ષાઓનું આદાન પ્રદાન થવું, અરસપરસ એને પહોંચાડવું, એને આપણે સંચાર કે પ્રત્યાયન કહી શકીએ છીએ. એટલે કે સંચારના બે પ્રવાહ છે, જેમાં એક બાજુ સંદેશા મોકલનાર સંદેશો મોકલે છે, જ્યારે બીજી બાજુ સંદેશો મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે. કે જે પણ આપણે સંદેશો મોકલીએ છીએ, જે સંદેશો એ બીજી વ્યક્તિને મોકલીએ છીએ, તો એક મોકલનાર અને બીજો એને મેળવનાર, જે પણ બીજી બાજુ એ સંદેશો મેળવે છે અને એની પ્રતિક્રિયા આપે છે, તો એને આપણે પ્રત્યાયન કે સંચારની વ્યાખ્યાની અંદર કહી શકીશું. તો ખાસ એ સંચારની વ્યાખ્યા યાદ રાખશો કે માહિતી, વિચારો અને વલણો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી આપણે પહોંચાડી શકીએ એવી કલાને સંચાર કહેવામાં આવી શકે છે. એના પછી આપણે વાત કરી સંચારના અર્થની. હવે એમના સંચારના લાક્ષણિકતાઓ. સંચારના લાક્ષણિકતાઓની અંદર પહેલું જ લક્ષણ જે છે, સંચાર એક અવરિત પ્રક્રિયા છે. અવરિત, જેની અંદર તો સંચાર વગર માનવ જીવન શક્ય નથી.
એટલે આપણે જોઈએ છીએ કે માનવ જીવનનું કે અભિન્ન અંગ છે, અભિન્ન એટલે કે મહત્વનું અંગ ગણી શકાય છે. અને સંચાર વગર હવે જે પણ માનવ જીવન છે, માનવ જીવન શક્ય નથી. કારણ તો જે પણ પ્રત્યાયન થાય છે, અરસપરસ જે પણ આપણે વિચારો, સંદેશાઓ, જે પણ માહિતી મોકલાય છે, તો હવે પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિનું જે પણ ભાવનાઓથી જ્ઞાત થતો નથી, એમને ખ્યાલ આવી શકતું નથી. તો એ જે પણ છે હવે એમના માટે જરૂરી છે. એ અભિન્ન અંગ છે, એક મહત્વનું અંગ ગણી શકાય છે. કોને? તો સંચારને. કારણ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓનું એ જ્ઞાત થતો નથી, એટલે કે જરૂરી છે. એનાથી હવે પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાનું જ્ઞાન આવી શકતું નથી, ભાવનાને ખ્યાલ આવી શકતું નથી. તો સંચાર કે પ્રત્યાયનની અંદર કોઈ પણ જાતની સૂચના હોય, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ, આ વગેરે સંદેશાઓનું આદાન પ્રદાનની જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા શું છે? તો સતત ચાલતી રહે છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે. અવિરત પ્રક્રિયા છે તે સતત ચાલતી રહે છે, અટકવાની નથી. એમાં સુધારો વધારો થશે. જે પણ ટેકનોલોજીના જે પણ સુધારો વધારો આવશે એની અંદર ફેરફાર થતું રહેશે, પણ અટકશે નહીં. આજે પણ આપ જુઓ છો કે જે પણ સમૂહ સંચાર માધ્યમો જે છે, મોબાઈલ, ઇન્ટરનેટનું કેટલા હદ સુધી એનું વિકાસ અને એ પરિવર્તન ફેરફાર થતું ગયું છે. તો એ જે પણ ટેલિફોનની વાત આપણે કરીએ તો એ પહેલાંના ટેલિફોન અને અત્યારનું જે પણ ટેલિફોન અને મોબાઈલની જે પણ સુવિધાઓ જે છે એ છેલ્લે સુધી એ સતત એ ફેરફાર થાય છે, એટલે કે અવિરત પ્રક્રિયા છે. તો આ સંચાર અથવા પ્રત્યાયનની અંદર જે પણ સૂચનાઓ, આદેશ, નિર્દેશ, સલાહ, જે પણ શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ, જે પણ સંદેશાઓ જે છે એ સંદેશાઓનું આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તો આપણે કહી શકીએ સંચારની લાક્ષણિકતાઓની અંદર તો સંચાર એક અવિરત પ્રક્રિયા જે છે એ અટકવાની નથી. બીજું લક્ષણ જે છે, સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આ પણ જરૂરી છે. અર્થની અંદર આપણે જોયું એક વ્યક્તિથી શક્ય નથી. દ્વિમાર્ગી એટલે કે બે સંચાર જે છે, બે વ્યક્તિઓ અથવા સમૂહ વચ્ચે સંદેશાઓનું આપ-લે થાય છે, આદાન પ્રદાન થતું હોય છે. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને, એક વ્યક્તિ બીજા સમૂહને, એક સમૂહ બીજા વ્યક્તિને કે એક સમૂહ બીજા સમૂહને એ જે પણ સંદેશાઓનું આદાન પ્રદાન થતું હોય છે. તો આવરિત પ્રક્રિયા દ્વિમાર્ગી છે, એટલે કે આવરિત પ્રક્રિયા છે, સતત ચાલતી રહે છે, અટકવાની નથી, પણ દ્વિમાર્ગી છે. દ્વિમાર્ગી એટલે કે બે વ્યક્તિઓ, બે સમૂહ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થઈ શકે છે, આપ-લે થઈ શકે છે. તો જે પણ સંદેશો આપનાર પ્રેષક જે છે એ સંદેશ આપે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર તેની પ્રતિક્રિયા આપે છે. એટલે એક સંદેશો મોકલનાર અને બીજો સંદેશો પ્રાપ્ત કરનાર એની પ્રતિક્રિયા આપે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે છે સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. તો સંચારની લાક્ષણિકતાઓ મિત્ર ખાસ તો યાદ રહી જશે. તો એક અવિરત પ્રક્રિયા છે. બીજું જે છે અવિરત એટલે કે અટકવાની નથી, સતત ચાલુ રહેવાની છે, સતત ચાલતી પ્રક્રિયા. બરાબર. બીજું જે છે દ્વિમાર્ગી. દ્વિમાર્ગી એટલે બે વ્યક્તિઓ, બે સમૂહ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થવું, એટલે કે આપ-લે થવું, સતત ચાલુ રહેવું, દ્વિમાર્ગી છે. એક સંદેશો મોકલે છે અને બીજો સંદેશો પ્રાપ્ત કરી એની પ્રતિક્રિયા આપે છે. ત્રીજું જે છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. માધ્યમ જરૂરી છે કે આપણે કોઈના સાથે મોબાઈલથી વાત કરીએ છીએ તો મોબાઈલથી જે પણ વાત થાય છે તો આપણે આપણા શબ્દો જે ભાષા બોલીએ છીએ એનાથી એ બીજી વ્યક્તિ ભાષાથી આપણે જવાબ આપે છે. તો એ ભાષા એક માધ્યમ છે. સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ, આ બધા જે છે સંવેદનવાહક માધ્યમો ગણી શકાય છે કે જેનાથી આ સંચાર માટે એકબીજાને માહિતી પહોંચાડવા માટે આ બધા જે છે એ માધ્યમો જરૂરી છે. આ ઉપરાંત વર્તમાનપત્ર, રેડિયો, ટીવી, ટેલિફોન, મોબાઈલ જેવા ભૌતિક માધ્યમો પણ અનિવાર્ય છે. હવે અહીં જે છે એ માધ્યમ આવશ્યક જરૂરી છે. તો બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે જે પણ માનવની માહિતી આપ-લે થાય છે, જે પણ સૂચનાઓ આપ-લે થાય છે, શિક્ષણ છે, પ્રેમ, ભાવનાઓ જે છે, તો આદાન પ્રદાનની પ્રક્રિયાની અંદર એમાં માધ્યમ જરૂરી છે. કોઈ વ્યક્તિ એ કાંઈ કહેવું છે ઈશારા દ્વારા સમજાવે છે તો ઈશારા માટે પણ ઈશારા જે છે એ હાથથી, તો એમના જે હાવભાવ એમનાથી એ માધ્યમ ગણી શકાય છે. ભાષા બોલે છે, એ વાત કરે છે, એની અંદર જે પણ ભાષાઓ હોય,
રુદન કોઈ પણ રીતે એમને એ માહિતી એને એના સુધી પહોંચાડી શકે છે, એના સુધી એ માહિતીને પહોંચાડવી. તો કોઈ પણ માધ્યમ જરૂરી છે. વાચા છે, હાસ્ય છે, રુદન, ઈશારા, હાવભાવ. આ ઉપરાંત પણ આપણે કંઈ વર્તમાનપત્રો દ્વારા પણ જે છે આપણે માહિતી જોઈએ છીએ. તો વર્તમાનપત્ર એ કોઈ પણ માહિતી છે બીજા વ્યક્તિ સુધી પહોંચાડે છે, તો એ માધ્યમ કયું? તો વર્તમાનપત્ર. રેડિયો દ્વારા આપણે ઘણી એવી માહિતીઓ જાણવા મળે છે, તો એ માહિતીઓ આપણું માધ્યમ. તો રેડિયો, એ ટેલિફોન, મોબાઈલ, આ બધા જે ભૌતિક માધ્યમો જે છે એ ભૌતિક માધ્યમો પણ આના માટે જરૂરી છે. તો આ પણ માધ્યમની અંદર આવી શકે છે. ચોથું લક્ષણ જે છે એ સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. આપણે કહી શકીએ કે જન્મજાત ગુણ છે. સંચાર જે છે એ જન્મજાત છે, એટલે કે આપણે કે માનવ બાળકના જન્મથી કરી અને માનવના અંત સુધી એ ગુણ ગણી શકાય છે. તો એ જન્મજાત ગુણ છે અને પારંભથી એમનું જન્મથી જ શરૂઆત થઈ જાય છે. એ સંચારનો પારંભ જે છે એ જન્મથી જ થઈ જાય છે. એ રીતે આપણે કહીએ નવજાત બાળકને ભૂખ લાગે અને રડવાનું શરૂ કરે. રડવાનું શરૂ કરે એટલે માતાને ખબર પડે કે ભૂખ્યો છે, એને જરૂર છે. તો એ નવજાત બાળક ભૂખ લાગવી, એને રડવું, તો રડવું જે છે એ એમનું એક માધ્યમ છે. તો રડવાનું શરૂ કરે છે તો માતાને ખ્યાલ આવે છે કે એને ભૂખ લાગી છે. એવી રીતે માનવને બોલવાનું, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં એ જુદા પ્રકારનું છે. તો એ પણ આ પ્રાકૃતિક ગુણ છે, એ કુદરતી ગુણ એમને મળેલું છે. આ ઉપરાંત એ લેખન કલાનું કૌશલ્ય પણ માનવ પાસે એ અજોડ બનાવે છે. તો એ સંચાર જે છે એ માનવનું પ્રાકૃતિક ગુણ ગણી શકાય છે. એ માનવની અંદર, એ પ્રાકૃતિની અંદર આવી શકે છે. તો આ રીતે એ જન્મથી જ આ માનવનો ગુણ છે કે માનવનો જન્મ થાય છે ત્યારથી જ એની અંદર શરૂઆત થઈ જાય છે. તો પ્રાકૃતિક ગુણ છે એની અંદર રહેલું છે. બોલવાનું, સાંભળવાનું કૌશલ્ય જે છે તો બીજા પણ પ્રાણીઓ જે છે એના કરતાં આપણામાં જુદું છે. અને લખવાનું પણ કૌશલ્ય છે, વાત કરવાનું કૌશલ્ય છે. તો આ બધું જે છે પ્રકૃતિના ગુણ એ માનવની અંદર રહેલા છે. પાંચમું જે છે, સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. સંચારના લક્ષણોની વાત કરી છે પાંચમા લક્ષણમાં. તો એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પ્રક્રિયા એટલે કે બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા. કોઈ પણ એક વ્યક્તિ જે છે બીજી વ્યક્તિ સાથે વાતચીત કરે છે, સમૂહ વચ્ચે વાતચીત કરે છે, કાર્ય કરે છે. તો એ પ્રક્રિયા જે છે તો વ્યક્તિ કે સમૂહ વચ્ચે પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર સંચાર માટેની સંદેશા કે સંજ્ઞાના અર્થો એ સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. એ પોતે એ સમાજ દ્વારા નક્કી થયેલા હોય છે. એ સમાજની અંદર કે કોઈ પણ રીતે આપણે કહીએ કે વ્યક્તિનો હાથ ઊંચો કરીને હલાવે તો સામે વ્યક્તિ સમજી જાય કે મને આવજો કહે છે. તો આ એક સામાજિક પ્રક્રિયા છે. હાથ લાંબો કરે છે તો હાથ એને નમસ્કાર, હાથ મલાવવાનું કહે છે. તો આ બાબતો જે છે કે એક સમાજની અંદર પ્રક્રિયા બનેલી છે કે જે સંદેશા માટે સંજ્ઞાના અર્થો જે સમાજ દ્વારા પરિભાષિત થયેલા છે. વ્યક્તિનો હાથ ઊંચો કરીને હલાવું તો સામે વ્યક્તિ સમજી જાય કે મને આવજો કહે છે. બોલાવે છે તો હાથના ઈશારા દ્વારા પણ આપણે એ વ્યક્તિને, એ બાળકને બોલાવી શકીએ છીએ, કહી શકીએ છીએ. તો સમાજની અંદર આ બાબતો જે છે, આ બધી પ્રક્રિયાઓ જે છે એ રજૂ થયેલી છે. તો એ સંચાર એક સામાજિક પ્રક્રિયા પણ ગણી શકાય છે. અને છઠ્ઠું જે છે, સંચાર વિજ્ઞાન અને કળા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેકનિક વિકસાવી પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશો આપી શકાય છે. તો અત્યારના સમયની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી નવી નવી ટેકનોલોજીથી આપણે કહીએ છીએ કે નવી નવી ટેકનોલોજી આવે છે કે જેના કારણે જે પ્રેક્ષકો જે છે, જે પણ માહિતી મોકલે છે, માહિતી મેળવે છે, તો એને વધારે અર્થપૂર્ણ સંદેશો આપણે આપી શકીએ છીએ. જે રીતે આપણે કહીએ કે મોબાઈલ જે છે તો મોબાઈલની અંદર ઘણી બધી સુવિધાઓ જે છે કે જેના દ્વારા સારી એવી માહિતી, સારા એવા સંદેશાઓની આપ-લે થઈ શકે છે. તો આ ટેકનોલોજી છે. તો વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય, ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય છે કે જેના દ્વારા એ વિજ્ઞાન અને કળા એ બને છે. સાધનો, જુદા જુદા પ્રકારના સાધનો છે. મોબાઈલ છે, સાધન છે. ભાષા દ્વારા પણ, નૃત્ય દ્વારા પણ, ટેકનોલોજીના ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીને પણ આપણે એ સંચારને પ્રેક્ષકો સુધી સંદેશો આપણે આપી શકીએ છીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે છે તો એ કોમ્પ્યુટરની મદદથી પણ આપણે દરેક માહિતી જે છે એ સારી રીતે માહિતીને એ પાવર પોઈન્ટ દ્વારા એને રજૂ કરી અને એ સંદેશો પણ વ્યવસ્થિત
મોકલી શકીએ છીએ. સારા પ્રમાણની અંદર એ સંચારને લગતું જે પણ પ્રત્યાયન કે સંદેશો જે છે એને સારી રીતે એ સમૂહ સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંચારનો અર્થ અને જે લક્ષણોની વાત કરી એ ખાસ એ લક્ષણો પણ આપ યાદ રાખશો. અસ્તુ.